તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું મહાભારતની. મહાભારત વિશે તમે બધા લોકો જાણતા હશો, પણ તો ધૃતરાષ્ટ્ર અંત કેમ હતા, યુદ્ધ પછી તેમની સાથે શું થયું, જાણો તેઓ કેવી રીતે પીડાદાયક મૃત્યુ પામ્યા. મોટાભાગના લોકોએ મહાભારતના ઉલ્લેખિત હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રનું નામ સાંભળ્યું છે. તે ખૂબ જ મજબૂત હતો, પરંતુ જન્મથી જ અંધ હતો. તેમની પત્નીનું નામ ગાંધારી હતું અને દુર્યોધન સહિત તેમને 100 પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ કેમ હતા. મહાભારત અનુસાર રાજા શાંતનુ પછી વિચિત્ર વીર્ય હસ્તિનાપુરનો રાજા બન્યો. તેમના લગ્ન અંબિકા અને અંબાલિકા નામની બે રાણીઓથી થયો હતો. લગ્નના થોડા દિવસો પછી રાજા વિચિત્ર વીર્યનું અવસાન થયું, જેના કારણે હસ્તિનાપુરની ગાદી ખાલી થઈ ગઈ. તે સમયે રાણી માતા સત્યવતીએ મહર્ષિ વેદવ્યાસને બોલાવ્યા. જ્યારે અંબિકા મહર્ષિ વેદવ્યાસ પાસે ગઈ ત્યારે તેમનું ભયાનક સ્વરૂપ જોઈને તેમણે આંખો બંધ કરી દીધી. આ કારણથી અંબિકાનું બાળક એટલે કે ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યો હતો. ભીમને મારવાની યોજના શું હતી? યુદ્ધ જીત્યા પછી જ્યારે પાંડવો હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને મળવા ગયા તો તે સમયે તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. તેણે ભીમને ગળે લગાવવા બોલાવ્યો. ત્યારે શ્રીકૃષ્ણે તેમની જગ્યાએ ભીમની લોખંડની મૂર્તિ આગળ મૂકી. ધૃતરાષ્ટ્રે પોતાની પૂરી શક્તિથી પ્રતિમાને દબાવી દીધી, જેના કારણે તેના ટુકડા થઈ ગયા હતા. વાસ્તવમાં ધૃતરાષ્ટ્ર ભીમને મારવા માંગતા હતા, પરંતુ શ્રી કૃષ્ણ તેમની યુક્તિ સમજી ગયા. પાછળથી જ્યારે તેનો ગુસ્સો શાંત થયો ત્યારે તેણે પાંડવોને માફ કરી દીધા હતા. યુદ્ધ પછી હસ્તિનાપુરમાં કેટલા વર્ષ રહ્યા હતા? મહાભારત અનુસાર યુદ્ધ પછી યુધિષ્ઠિર રાજા બન્યા. તેમણે ધૃતરાષ્ટ્રની સારી સેવા કરી અને સંજય વગેરેને હંમેશા તેમની સાથે રહેવા કહ્યું. પાંડવો, કુંતી બધા ધૃતરાષ્ટ્રને ખૂબ માન આપતા હતા, પરંતુ ભીમને તેમના પ્રત્યે નફરત હતી. ભીમ વારંવાર કઠોર શબ્દો બોલીને તેમનું અપમાન કરતો હતો. ધૃતરાષ્ટ્ર યુદ્ધના 15 વર્ષ સુધી હસ્તિનાપુરમાં રહ્યા. આ પછી જંગલમાં રહેવા ગયો. વિદુર, કુંતી, ગાંધારી અને સંજય પણ તેમની સાથે જંગલમાં ગયા. તો હવે વાત કરીએ કે ધૃતરાષ્ટ્રનું મૃત્યુ કેવી રીતે થયું. મહાભારત અનુસાર હસ્તિનાપુર છોડ્યા બાદ ધૃતરાષ્ટ્ર લગભગ 3 વર્ષ જંગલમાં રહ્યા. એક દિવસ જ્યારે ધૃતરાષ્ટ્ર, કુંતી, ગાંધારી ગંગામાં સ્નાન કરીને પોતાના આશ્રમમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે જંગલમાં ભયંકર આગ લાગી. તપસ્યાને લીધે તે ત્રણેય અત્યંત નબળા પડી ગયા હતા. આ સ્થિતિમાં ભાગી પણ ન શક્યા. પછી ત્રણેય એ જ અગ્નિમાં પોતાના પ્રાણની આહુતિ આપવાનું વિચારી અને ત્યાં એકાગ્રતાથી બેસી ગયા. આ રીતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું મૃત્યુ થયું. દેવર્ષિ નારદ ગયા અને આ સમાચાર યુધિષ્ઠિરને આપ્યા. ત્યારે યુધિષ્ઠિર સાંભળીને બહુ જ દુઃખી થયા હતા. તો આ રીતે ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થયું હતું. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.